આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. ગુજરાતમાં આવતીકાલ 27 ફેબ્રુઆરીએ ગુરુવારથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં એસએસસીના 9 લાખથી વધુ, એચએસસીના 4 લાખથી વધુ અને એચએસસી સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું કે પરીક્ષાને ટેન્શન તરીકે નહીં પણ એક ઉત્સવ તરીકે ઉજવવું જોઈએ. જો કોઈ વિદ્યાર્થી કોઈ પણ પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે તો તેને હતાશ થવાની જરૂર નથી. મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાઓનું પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા માટે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્ર પર કડક મોનિટરિંગ રાખવામાં આવશે. મુખ્ય કેન્દ્રથી પેપરના વહન સહિતની તમામ વ્યવસ્થાઓ માટે કંટ્રોલ રૂમમાં સતત નજર રાખવામાં આવશે. ઉપરાંત કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ તકલીફ પડે તો પોલીસ વિભાગ અને અન્ય શાસકીય એજન્સીઓ મદદ માટે હંમેશા તૈયાર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે. મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી સાથે જ માતા પિતાને વિનંતી કરી કે પરીક્ષાના દિવસોમાં ઘરમાં શાંતિપૂર્ણ અને પ્રોત્સાહક વાતાવરણ જળવાય, જેથી વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપી શકે. ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 28મીએ ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સફેદ રણની ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે 1 માર્ચ રાષ્ટ્રપતિ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લેશે. તેઓ સફેદ રણથી ધોળાવીરા જતા રોડ ટુ હેવન તરીકે જાણીતા માર્ગને પણ નિહાળશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમવાર કચ્છના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમન માટે તંત્રના જુદા જુદા વિભાગો દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શનમાં પ્રવાસની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. મહાશિવરાત્રીના પાવન પર્વે કચ્છમાં ભુજમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શહેરમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં 20થી વધુ સુશોભિત કૃતિઓ સામેલ કરવામાં આવી હતી. શોભાયાત્રામાં 25 ફૂટની શંકર ભગવાનની મૂર્તિ અને 5 ફૂટના શિવલિંગનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહાકુંભ મેળાની ઝાંખી કરાવતો ફ્લોટ અને રામ મંદિર અયોધ્યા દર્શાવતો ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સાંસદ વિનોદ ચાવડાના હસ્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા પારેશ્વર ચોકથી શરૂ થઈને જુબેલી સર્કલ અને વીડી હાઈસ્કૂલ થઈને મહાદેવ ગેટ ખાતે સમાપન પામી હતી. આ શોભાયાત્રામાં નાસિક ઢોલ, કચ્છી ઢોલ, ડીજે, બેન્ડ બાજા અને લાઈવ ભજનોથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપરાંત વિદેશી મહેમાનો પણ શિવભક્તિ નિહાળવા પધાર્યા હતા. આજે રાત્રે દરેક શિવ મંદિરોમાં 4 પ્રહરની પૂજા ભક્તો દ્વારા કરવામાં આવશે. ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને સાહિત્યકાર અનિલ જોશીનું આજે મુંબઈ ખાતે અવસાન થયું છે. તેમની વય 85 વર્ષની હતી. તેમનો જન્મ ગોંડલમાં થયો હતો. ગોંડલ અને મોરબીમાં પ્રારંભિક શિક્ષણ અને અમદાવાદમાં કોલેજ શિક્ષણ લીધું હતું. કચ્છી ભાષાના સમર્થક સર્જક દુલેરાય કારાણીની આજે જન્મજયંતિ અને પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભુજ ખાતે આજે એક સમારોહમાં સાહિત્યકાર ગૌતમ જોશીને ચાલુ વર્ષ માટેનો કારાણી એવોર્ડ એનાયત થયો હતો. આવો એવોર્ડ અગાઉ જયંતિ જોશી, શબાબ મદનકુમાર અંજારિયા ખ્વાબ અને પદ્મશ્રી નારાયણ જોશી કારાયલને એનાયત થયો છે. સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આ એવોર્ડ એનાયત થયો હતો. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.